હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે આજે અત્યારે વાગ્યા છે સવારના 7. અમે ઉતરી ગયા છે ચેન્નઈ સેન્ટર. અહીંથી અમારે ચેન્નઈ સેન્ટર નહીં પણ આગળનું સ્ટોપ છે અમારું, એ ત્યાં અમે ઉતર્યા છે. પછી ચેન્નઈ સ્ટેશન, અહીંથી આ કયું સ્ટેશન છે? ચેન્નઈ. હા, અમે ઉતરી ગયા છે ચેન્નઈ ઇગ્નોર, અને અહીંથી અમે લોકલ ટ્રેનમાં જઈશું ચેન્નઈ સેન્ટ્રલ, અને ત્યાંથી બેસીશું નવજીવન એક્સપ્રેસમાં વે ટુ અમદાવાદ. ચલો, હવે પાછી બીજી ટ્રેનની અમારી જર્ની સફળ થશે, તો પણ હજી વાર છે 2-3 કલાકની. પછી અમારી ટ્રેન છે લગભગ 10 વાગ્યા સુધીની છે, એટલે ત્યાં સુધી અમારે અહીંયા ટાઈમ પાસ કરવાનો છે. ચા પાણી નાસ્તો કરીશું, થોડા ફ્રેશ થઈ જઈશું, અને પછી આગળ જઈશું. અમે આવી ગયા છીએ ચેન્નઈ સેન્ટ્રલ. પહેલાં મેટ્રોમાં બેસીને અને ચેન્નઈ પાર્ક આવ્યા, હવે આવ્યા છે ચેન્નઈ સેન્ટ્રલ. આ ચેન્નઈ સેન્ટ્રલ છે. ત્યાંથી ઇગ્મોરથી ઉતર્યા, પછી લોકલ મેટ્રોમાં ચેન્નઈ પાર્ક ઉતર્યા. ચેન્નઈ પાર્કથી આવ્યા ચેન્નઈ સેન્ટ્રલ, અને હવે અહીંયા અમારી ટ્રેન છે 10:10ની નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ. એમાં અમે નીકળીશું. ત્યાં સુધી હજી વાગ્યા છે 7-8, પોણા 8 થયા છે, એટલે હજુ અમારે લગભગ 2 કલાક જેવું અહીંયા સમય વિતાવવાનો છે. થોડોક બ્રેકફાસ્ટ જેવું કરી લઈશું, અને પછી આગળ જઈશું. બધા લગેજ સાથે, એટલું લગેજ તાણી લઈને આવ્યા છીએ ને તે ના પૂછો વાત. ફૂલી અમે કર્યો નથી, કારણ કે બહુ જ પૈસા કહેતા હતા, અને તો એવું થયું છે ને જબરજસ્ત. હું તમને પછી કહું, એકદમ નિષ્ઠી બની ગઈ. પછી જણાવું તમને શું થયું એ શાંતિથી. આ ચેન્નઈ સેન્ટ્રલનો વેઇટિંગ એરિયા. અમે અત્યારે વેઇટિંગમાં છીએ. હેલો, હવે વાગ્યા છે 10:10 અમારી ટ્રેન ઉપડવાની છે, અને એટલી હાડ મારી ભરા જીવનથી અમે નીકળ્યા છીએ કે જેની કંઈ કહેવાની વાત નથી. અમે ત્યાં ચેન્નઈ પાર્કથી બેઠા મેટ્રોમાં. અમે ટિકિટ લેવા જતા હતા, પણ 2-3 જોડે કન્ફર્મ કીધું કે ટિકિટની જરૂર નથી, તમારી પાસે કન્ફર્મ ટિકિટ છે, એમાંથી તમે જઈ શકશો ફ્રીમાં રેલવે મેટ્રોમાં. તો અમે અહીંયા રેલવેમાંથી રિઝર્વેશન ટિકિટમાં ફ્રીમાં આવી તો ગયા. આવીને પછી અમને પકડ્યા. તો અમારે કેટલો દંડ થયો? લગભગ 2000ની આસપાસ દંડ, 1785, 1800 જેવો દંડ થયો. એ તો અમે ખુશીથી જ ભરવો પડે. ખુશીથી ભરીને, અને પછી કેટલી હાડ મારી ભર્યા જીવનથી છેક આગળ લગભગ 1.5 કિલોમીટર જેટલું ચાલીને સામાન લઈને અહીંયા આવી ગયા સેન્ટ્રલ ચેન્નઈ. અને હવે ટ્રેનમાં અમારી નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બેસી ગયા. અને જુઓ, હવે શ્વાસ લીધા પછી મેં શૂટિંગ ચાલુ કર્યું છે, કારણ કે અત્યાર સુધી બધા શ્વાસોશ્વાસમાં જ હતા, અને પછી હવે શૂટિંગ ચાલુ કરી દીધું. અને જુઓ, હવે બધા શાંતિ, પાણી પીધું, થોડા ફ્રેશ થઈ ગયા. ત્યારે હવે આવી ગઈ યશુ અને શ્રદ્ધા, બાલુ દાદા. આજ તો બાલુ દાદાને નવજીવન મળી ગયું. મંટુ તો ફોરમ જતી રહી આપણી. હા, અને પિંકી મારી બાજુમાં. આવું અમારો જીમ બહુ જીમ થઈ ગયું બધા. રેલવે સ્ટેશન ઉપર જ અમે જીમ કરી દીધું. બેગ ઉચકી આમ બોડી બની ગઈ અમારી. વર્કઆઉટ ફાસ્ટ કરી દીધું. ચલો, અમારી ટ્રેન ઉપડી ગઈ. 2 મિનિટ લેટ ઉપડી. 10:10 બદલે 10:12 ઉપડી. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દેખો, બધાને સુવાની તૈયારી. મોન્ટુની વિકેટ ડાઉન.
યસુડો તો ઊંઘવાનો જ નથી. ચીકુ મીકુ તો 1 વિકેટ ડાઉન. બધા મોબાઈલ પર. બાલુ દાદા વિકેટ ડાઉન. ના હજુ તો જાગો છો. હું પણ આરામ કરું છું. અત્યારે લગભગ 12:30 થયા છે. અમે બધા સૂઈ જઈએ છીએ ખાઈ પીને. પછી ઉઠીને પછી મળીશું. A few moments later. અત્યારે વાગ્યા છે બપોરના 4 અને હું ઊંઘી નથી. યશવી ઊંઘી નથી અને મોન્ટુ ઊંઘી નથી. બાકી 3 જણા ઊંઘી ગયા. 5 જણા ના 4 જણા ઊંઘી ગયા નહીં. હજુ તો પિંકી તો નીચે ઉતરી રહી છે. હા અવળી ફરી જા તું. શું બરાબર ખેંચે બરાબર છે? હા હા તો બરાબર. આ પિંકીને ઊંઘ પૂરી થઈ ગઈ. શ્રદ્ધાને ઊંઘ પૂરી થઈ ગઈ. અને યશુ હું અને મોન્ટુ 3 તો અમે ઊંઘતા નથી. બાલુ દાદા ઊંઘી ગયા હતા અને એના પપ્પા બી ઊંઘી ગયા હતા. કંઈક નદી કે તળાવ સરોવર નહેર જેવું કંઈક ગયું ખરું, પણ શું ગયું એ ખબર નથી. અજાણ્યા સ્ટેટમાં આપણને ખબર ના પડે. ફરીથી ચા બની રહી છે, ઇલાયચીવાળી, આદુવાળી, અને પીવાઈ પણ રહી છે. ચા નાસ્તો સાંજનો 4 વાગ્યાનો. ચા, પૂરી, વઘારેલા મમરા, ગાંઠિયા, પાપડી એ બધાનો નાસ્તો ચાલી રહ્યો છે. અમારી યશુબેન તો કોફી પીનારા છે. ચા બોલો. ના એમ તો નહીં ભાવતી વિચારી. મારે જેવું છે ચા અને પૂરીનો નાસ્તો. મમરા બી છે, ગાંઠિયા, પાપડી, ફૂલવડી. એન્જોય. મજા આવી ગઈ બહુ. પછી જુઓ ટ્રેન બી જાય છે. ચલો નાસ્તો કરવા. ટ્રેનમાં તો અલગ જ મજા છે કઈ જબરજસ્ત. ખુશ મને અંદર સ્પેશિયલ 2 દિવસ ટ્રેનમાં રહેવા જઈએ. બધી જાતના નાસ્તા લઈ મસ્ત. આપણે જતા આ નદી આવી હતી. નદી કે નહેર શું હતું કઈ ખબર નથી. નર્મદા હતી. આ તો નર્મદા જ હોય આટલી વિશાળ તો. પેલા મધુ માસી ને લલિતા માસી ની હોત તો વાવ મિનિટ આવ્યું. વાવ આવ્યું નહીં. લોકલ ને પૂછીએ ને તો ખબર પડી જાય. એટલે હજુ આપણે સાઉથમાં જ છીએ. આંધ્રામાં છીએ આપણે. હા એટલે ટૂંકમાં ગુજરાતથી દૂર જ છીએ હજુ આપણે. બોલો. કૃષ્ણા નદી છે. એવું કે છે અહીંયા કોઈ કે કૃષ્ણા નદી છે. જો અંદર કોઈ આટલી નાની નાવડી લઈને જાય. જોઈ અંદર જો પાણીમાં નાવ લઈને જાય છે. 2 જણ છે. અહીંયા છે અને ત્યાં છે. માછલા વાળા 2 જણ છે. માછીમારો છે. ભેળ ખાવાની મજા આવી ગઈ ને. ડોમિનોસ બધું એક બાજુ.
આપણું ઓરિજિનલ એ ઓરિજિનલ. હમણાં આટલા મોટા ખજાનામાં કશું નથી. મેં તો કથાઓ સાંભળી હતી. ખજાનો કાઢો. ચલો બધા સુવાની તૈયારી બધા. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ્સ. શું છે મોન્ટુ? ડ્રીમ જય શ્રી કૃષ્ણ. મોન્ટુ તો હમણાં ગરડ ઊંઘી જશે. ના હું નહીં ઊંઘું. એ ચલો ગુડ નાઇટ તમને. મમ્મી સામે લેજો. ના મૂકી દે બાલુ દાદા કહેશે કે હું રહી ગયો એમ કહેશે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હા મારે તો ઊંઘ નહીં આવે મને જલ્દી. બહાર તો ખરા જ બધાને ફોનમાં ચાલુ કરી દીધું જેવું વિડીયો ચાલુ કરી. ગુડ નાઇટ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ कल फिर मिलेंगे. कल क्या तुम्हारे जेવું છે मिलेंगे ये नहीं याद तो है. अभी तो कल का दिन यहाँ गुजारना है. લઈ લો ને તો કેસે મારો તો લો એમ કેસે પાછા. બાલુ દાદા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.